સમાચાર મતદાર યાદીમાં ગોટાળાનો કોંગ્રેસનો આરોપ, અમદાવાદ અને સુરતમાં નકલી મતદાર હોવાનો આક્ષેપ। કોંગ્રેસે ચૂંટણી કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। એક જ મતદારના વોટર ઇપિક નંબર અલગ અલગ, વટવા વોર્ડમાં એક નામ પર અલગ અલગ વોટર આઈડી, સુરતના ડુમ્મસ વોર્ડમાં એક વ્યક્તિના 6 વોટર આઈડી તૈયાર થયા। એસઆઈઆર પ્રક્રિયા બાદ પણ શુદ્ધિકરણ વાતો વચ્ચે હજુ પણ મતદાર યાદીમાં ખોટા નામ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી। पेपर्स पर हमने शेयर कराया है जहाँ का डुप्लिकेट है। तमे अंदर जुओ तो एक ज नामनी व्यक्ति नाम एक ज होय छे, कार्ड पण एक ज होय छे, परंतु ए लोको जुदा जुदा बूथ में ए लोकोनुं एड्रेस पण एक ज छे, परंतु जुदा जुदा बूथ में ए लोको रिपीट थाय छे। कोई जगह 2 बार, कोई जगह 3 बार, कोई जगह 4 बार आ प्रकारनी जे आखी सामे आवी छे वात अने अत्यारे लोको एनो स्टडी करी ज रह्या छे। अत्यारे अमरी पासे जे डिटेल आवी तमारी साथे शेर करी छे। आ रीते जोवा जईए तो आखा वोर्ड में अमरी दृष्टिए कहीं नहीं तो 4-5 हज़ार वोटर्स में आवी गैररीति थई होय एवं प्राइमरी अमने लागे छे। आज मॉडल ऊपर अमदावाद सहित राज्यमांथी मैं एक सूरतनी पण विगत तमने शेर करी छे कि एक ज व्यक्ति सेम सड़क नाममां एना एपिक कार्ड साथेनी सूरतनी अंदरनी बनेली घटनामां अशोक गंगाराम चौधरी मंगलराम आना 5 नाम साथेनी तमने एनी मतदार यादीना फोटा साथे करी छे, व्यक्तिने આગળ પાછળ નામ કર્યા છે અને જો એસઆઈઆર ની કામગીરી પારદર્શક રીતે થઈ હોય અને ટ્રાન્સપરન્ટ વેથી ખરેખર એનું શુદ્ધિકરણ થયું હોય તો આવું કેમ બની શકે। વધુ એક મહત્વના સમાચાર, ચૈતર વસાવાના પત્નીનો મોટો આરોપ, નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો। નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ છે નીલ રાવ, સાંસદ મનસુખ વસાવાએ આરોપો ફગાવ્યા છે। કામ બાબતે નીલ રાવને ઊંચા અવાજે કહ્યું હતું, મારામારીની વાત તદ્દન ખોટી છે। આપ પાર્ટી મને અને ચૈતર વસાવાને લડાવી રહી છે। જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે। આવા વળી આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। મને ટાર્ગેટ બનાવીને ચાલે ન, જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એક ઘરની બાબત છે, એક પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો તેમ થયો। એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ। આ તરફ ગોંડલ તાલુકાના મોવિયા ભાજપની જંગી જાહેર સભા યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર તીખા પ્રહાર કર્યા। તેમણે દાવો કર્યો કે વિરોધીઓની એક પણ ઉમેદવાર જીતશે નહીં અને જો જીતશે તો ભાજપમાં જ જોડાશે। સાથે જ ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી વધ્યાનો આક્ષેપ કરતા પોતે કોઈ ગેરકાયદેસર કામ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી। બહારથી આવેલા તત્વો ગામનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી। અંતમાં તેમણે ભાજપના ઉમેદવારને ભવ્ય બહુમતીથી જીતાડવા અને મોવિયાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસ ભાજપનો કેસ પહેરવાનો લખી લેજો। ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ટ નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું, ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે। તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી। ગીર સોમનાથ ધારાસભ્ય ભગવાન બારડનું નિવેદન, આહિર સમાજને ટાંકીને આપ્યું નિવેદન, ચૂંટણીમાં જો ભૂલ કરીએ તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો। સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે હતી ભાજપની સભા, ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચ્યો। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો
કાલે ભરોસો તોડ્યો તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. સુરતમાં સાંસદ પરસોત્તમ રૂપાલાનો પ્રચાર, પુરુષોત્તમ રૂપાલાના વિપક્ષ પર પ્રહાર, કાંટાની ટક્કરની વાતો છેલ્લા 15 વર્ષથી ચાલે છે, કાંટો ક્યાંય આવ્યો નથી. ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે પોતાની પાર્ટીની ઉપલબ્ધિ યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આવા મુદ્દા પર વાત કરે છે. અમે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છીએ. ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ કરી. આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. મારી પાસે સમયનો અભાવ છે. એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે. અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માંગવાનો પ્રયાસ કરીએ. આ તરફ અમદાવાદમાં અસરવામાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. ખેડગેના ગુજરાતીઓ અંગેના નિવેદનને લઈને ખડગેએ જે નિવેદન આપ્યું હતું ગુજરાતીઓને લઈને, તેને લઈને વિરોધ થયો હતો. અસરવા પર્ણકુંજ સોસાયટી વિભાગ 2 માં કોંગ્રેસનો વિરોધ. સોસાયટીમાં રહેતા રહીશોએ ખડગેએ ગુજરાતીઓનું અપમાન કર્યા અંગે મુદ્દો ઉપાડી વિરોધ કર્યો. કોંગ્રેસે 4 કાર્યકર્તાઓ સાથે મળીને સોસાયટીના લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા હતા. સાહેબ આપણે ગુજરાતી છીએ ને, તમે કહો 24 થી આવી ગયા છો, તમે ગુજરાતી છો બરોબર છે, તો આપણા ખડગે સાહેબે ગુજરાતીઓને ગાળો છે ના બોલે કેરળમાં. અરે માફી માંગેલા એક વાર હું તમને લાફો મારતો ભાઈ માફી માંગુ એનો કોઈ ખોટી વસ્તુ છે કે નહીં? હું તમે માફી માંગવાની વાત કરો સાહેબ, હું અત્યારે તમારા બધાની વચ્ચે તમને લાફો માર દઉં અને કહું સોરી મારો ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, એ ચાલશે? એના એનો જવાબ આલો પેલા, ચાલશે? નહીં ચાલે ને? અરે પણ શેના માટે તમે બોલ્યા શું કામ? આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર માટે સુરતમાં જશે. તમામ ઉમેદવારો સાથે સર્કિટ હાઉસમાં મુલાકાત બાદ રોડ શો કરવા જવા નીકળશે. પાટીદાર વિસ્તારમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરશે. મોડી સાંજે કતારગામમાં રોડ શો બાદ જાહેર સભા. આ વિસ્તારમાં ગત ચૂંટણીમાં આપના ઉમેદવારોએ ખાતા ખોલાવ્યા હતા. પાટીદાર વિસ્તારમાં રોડ શો બાદ ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરશે મુખ્યમંત્રી. બનાસકાંઠામાં પ્રચારના ગણતરીના કલાકોમાં તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે. ત્યારે પાલનપુરની રામપુરા ચોકડી ખાતે ભાજપ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા. સભા સ્થળે પહોંચતા જ તેમનું પુસ્તકો આપીને ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના દિગ્ગજ આગેવાનો અને નગરપાલિકાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ. પૂર્વ સંસદીય સચિવ સહિત 13 જેટલા ભાજપના હોદ્દેદારોને બરતરફ કરાયા. જેડી સોલંકી સહિતના કેટલાક હોદ્દેદારોએ કોંગ્રેસને સમર્થન આપ્યું. ભાજપે તમામ હોદ્દેદારોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. ભાજપના એક્શનથી જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપ ઉમેદવારનો અનોખો અંદાજ જોવા મળ્યો. ભાજપ ઉમેદવાર જયેશ પ્રજાપતિએ ગીતો ગાઈને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વોર્ડના લોકોએ તેમજ ત્યાં હાજર કાર્યકર્તાઓએ પણ તેમને ગીત ગાવા માટે ખાસ આગ્રહ કર્યો. ત્યારે લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને તેમણે પોતાની આગવી શૈલીમાં ગીત લલકાર્યું. તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના અનોખા અંદાજને પસંદ પણ કરી રહ્યા છે. ગીતો થકી વિકાસના કામોની પણ ચર્ચા કરે છે અને જીતીને આવે તો નરોડામાં વિકાસના પણ વચનો આપ્યા છે. સોસાયટીના લોકોએ પણ ભાજપને જ મત આપવાનું વચન આપ્યું. અને આ તો એક અમારો પ્રચારનો માધ્યમ જ છે. ગીતો તો કેવું સંગીત લોકોને ગમતું હોય છે એટલે સંગીત એમને આપવા માટે અમે ત્યાં જઈએ છીએ અને એના થકી અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરીએ છીએ. અમારા ભારતીય જનતા પાર્ટીની જે બી નવી યોજનાઓ છે, જે આગળ કામો થયેલા છે, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર જે અમારે કરવાનો છે એના થકી અમે ગીતના માધ્યમથી અમારો ભારતીય જનતા પાર્ટીનો અમે પ્રચાર કરીએ છીએ. કે બધા એકદમ દોડે છે કે આ શું છે અને લોકો ભેગા થાય છે. ભેગા થયા પછી જયેશભાઈ પોતાના જે મુદ્દાઓ છે રજૂ કરે છે અને અમને સમજાવે છે કે અમે જો જીતાઈને આવશું
તો અમે આટલા આટલા કામ નરોડામાં કરીશું, એનું અમે પ્રોમિસ આપીએ છીએ. અને એ ગીત દ્વારા એમણે એક પ્રોમિસ પણ આપ્યું છે કે અમે ચૂંટાઈને આવશું તો અમે નરોડાના વિકાસના કામો કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મક્તમપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર અભય વ્યાસનો અડીખમ જુસ્સો જોવા મળી રહ્યો છે. વર્ષ 2015 અને 21ની ચૂંટણીમાં મોટા માર્જિનથી પરાજય થયો હોવા છતાં અભય વ્યાસ હારના ડર વગર ત્રીજી વખત જીતના વિશ્વાસ સાથે પ્રચારમાં લાગ્યા છે. મહત્વનું છે કે 57,000 મતદારો ધરાવતા વોર્ડમાં 87,000 જેટલા લઘુમતી મતદારો હોવાથી ભાજપ માટે આ બેઠક હંમેશા પડકારજનક રહી છે. પરિસ્થિતિ પ્રતિકૂળ હોવા છતાં દરેક ટર્મમાં પોતાના વ્યક્તિગત મતોમાં વધારો કરનાર અભય વ્યાસ હાલમાં ડોર ટુ ડોર પ્રચાર દ્વારા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તે વચ્ચે વાત એવી કરવી છે કે મક્તમપુરા વોર્ડ એવો છે કે જે 2015ની અંદર અસ્તિત્વમાં આવ્યો અને 15ની અંદર અસ્તિત્વમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધી આ વોર્ડની અંદર ખાતું ખોલાવી શકી નથી. ત્યારે 2015થી સતત 3 ટર્મથી ચૂંટણી લડતા અભયભાઈ વ્યાસ જે છે કે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. 3 વખત તેઓ આ ચૂંટણી લડ્યા, હાર્યા પણ ખરા, પણ આજે બી જોમ જુસ્સો અકબંધ છે. તેમની સાથે વાત કરીશું. જે અમારી પસંદગી થઈ એને અનુલક્ષીને અમારે લડવાનું જ હોય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય નિરાશ નથી થતો, એ હંમેશા લડવા માટે જ મેદાનમાં ઉતરતો હોય છે અને અમને વિશ્વાસ છે કે આજે ફરે અમે ખૂબ ઝૂમ અને જુસ્સાથી લડીએ છીએ. એટલે કોઈ બીજી વાર હોય, ત્રીજી વાર હોય, 5મી વાર હોય, અમે કોઈ અમારું મોરલ ડાઉન નથી થયું. અમને પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈના વિકાસ ઉપર, માન્ય અમિતભાઈ શાહ સાહેબના વિકાસ ઉપર, અમારા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના વિકાસ ઉપર, બધા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને એમનો અમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે અહીંથી. અને અમારું તેઓ હંમેશા આત્મ મનોબળ પણ વધારતા હોય છે. અન્ય જગ્યાએથી જે મુસ્લિમ સમાજમાં ટિકિટ આપેલી છે એના અહીં પણ ખૂબ સારા પ્રતિસાદ મળેલો છે. અને આજે ફરે મુસ્લિમ સમાજનું પણ માનવું છે કે જો આપણે વિકાસ જોઈતો છે તો આપણે માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈના, માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હાથ મજબૂત, માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથ મજબૂત કરવા પડશે. જીત માટે આશ્વસ્ત હોય તે પ્રકારની વાત અભયભાઈના મુખેથી સાંભળવા મળી રહી છે. નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાની આગેવાનીમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહિલા સંમેલનમાં મોરવા હડફ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પ્રદેશ મહિલા મોરચાના સભ્ય કેતુબેન દેસાઈ તેમજ મોરવા હડફ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. મહિલા સંમેલન સમગ્ર ગુજરાતની અંદર થયેલા છે અને પ્રથમ વખત મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન અને મહિલા સંમેલનની સાથે સાથે ઓટલા બેઠકો પણ અપાઈ છે. ખાસ અહીંયા પધારવાનો કે તમામ બહેનો આજે ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. જે પ્રકારે વિપક્ષીઓ રોડા નાખી રહ્યા છે. મોરવા હડફ વિધાનસભામાં મારી માતૃશક્તિ, મહિલા શક્તિ, જે ભારતીય જનતા પાર્ટીના જે કમળરૂપી મહિલાઓનું નેતૃત્વ સત્તા માટે નહીં પણ સેવા માટે જ્યારે ચૂંટણી અમે લડાવી રહ્યા છે ને લડી રહ્યા છે, ત્યારે દેશનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2014થી શરૂ કર્યું અને આજે મહિલાઓના નામ ઉપર કોઈ યોજનાનું નામ પણ લેતું નહોતું પૂર્વ સરકારો, પણ આજે મહિલાઓના નામ ઉપર અને મહિલા અને બાળ વિકાસ વિભાગની વાત હોય, અલગ અલગ યોજનાઓની વાત હોય. આણંદથી સમાચાર. ઉમરેઠના એક મતદારનો વિડીયો વાયરલ. મતદારે ચૂંટણીલક્ષી અનોખું ગીત ગાયું. મતદારોને ચેતવણી આપતું ગીત ગવાયું. ઉમરેઠ વિસ્તારના નાગરિકનું ગીતમાં નેતાઓને કર્યો કટાક્ષ. વિસ્તારની સમસ્યાઓને પણ ગીતમાં આવરી લેવાય. તો હાલમાં જે વૃદ્ધ છે 5 વર્ષ પાર સેવાનું ભૈયા ચૂંટણી અત્યારે સુધી કઈ ગયા તા, અત્યારે કેમ દેખાયા ભૈયા ચૂંટણી ઘૂંટો દારૂ મૂક ચવન